ફતેપુરા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। ભાજપના અલ્પાબેન પંકજભાઈ ડામોરની પ્રમુખ, સલાહબેન કનુભાઈ પારગીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। ફતેપુરા તાલુકામાં 18 સભ્યો પૈકી 16 હાજર રહ્યા તેમજ કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા। ભાજપ પાસે 7 અને 2 અપક્ષ એમ ભાજપ 9 ચૂંટાયેલ સભ્ય હાજર હતા અને કોંગ્રેસ અને આપના 7 હાજર રહ્યા, જે પૈકી ભાજપ પાસે વધુ સભ્ય હોવાથી અપક્ષના ટેકાથી ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા। ફતેપુરા તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, એમાં વરણી કરવામાં આવી છે। તેમાં મારું પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે આપણા લોકલાડીલા ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબ, પ્રદેશ મંત્રી સાહેબ શંકરભાઈ આમલાર સાહેબ, હોદ્દેદારો, સભ્યો બધાનો ખૂબ ખૂબ આભાર। મેડમ, આપને સૌ પ્રથમ જે પ્રમુખની નિમણૂક થઈ છે, તો સૌ પ્રથમ ફતેપુરામાં શું કાર્ય? વિકાસના કામો બધા કરીશું, અટકેલા બધા કામો કરીશું। ભારત માતા કી જય। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા।